લોકોના આરોગ્ય સાથે છેડા થતા ક્યારે અટકશે એ સવાલ છે, એ સવાલનો જવાબ ક્યારે આવશે એ પણ એક સવાલ છે। અત્યાર સુધી તમે ડ્રોનનો સૌથી વધુ ઉપયોગ સુરક્ષા માટે કે ગુનેગારોને પકડવા માટે થતો જોયો હશે, પરંતુ હવે ગુજરાતમાં ડ્રોનથી થવા જઈ રહી છે દવાની ડિલિવરી। સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચાડવાની જે વાત કરે છે તે હવે ટેકનોલોજીની મદદથી હકીકત બનવા જઈ રહી છે। વાત છે રાજકોટની કે જ્યાં ડ્રોનની મદદથી મેડિકલ ક્ષેત્રે બિલકુલ નવો જ પ્રયોગ થયો। ઇમરજન્સી કેસોમાં દર્દીઓ સુધી તાત્કાલિક ડ્રોન મારફતે દવાઓ પહોંચે તે માટે ટ્રાયલ કરવામાં આવ્યું। આપણે જણાવી દઈએ, સરપડરથી ખોડાપીપાર આરોગ્ય કેન્દ્ર સુધી 40 કિલોમીટર દૂર ડ્રોનથી દવાનો જથ્થો મોકલવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો અને આ પ્રયોગ સફળ રહેતા આરોગ્ય ક્ષેત્રે સુવિધાના નવા જ દ્વાર ખુલ્યા છે। હવે આગામી સમયમાં ડ્રોન મારફતે ઇમરજન્સી કેસોમાં દવાઓ મોકલવામાં મદદ મળશે। જો કે એમ્સના સૂત્રોએ જણાવ્યું છે કે સરપદરથી ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી હવાઈ માર્ગે ડ્રોન મારફતે 3 કિલો દવા પહોંચાડવામાં આવી। આ ડ્રોન 50 કિલો સુધીની દવાઓનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને આગામી સમયમાં આ ડ્રોન સેવા માટે એજન્સી નક્કી થયા બાદ 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં આ સેવાને આવરી લેવામાં આવશે। સાથે જ દૂરના ગ્રામીણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે ડ્રોન સેવાનો ઉપયોગ આશીર્વાદરૂપ સાબિત થશે। મહત્વનું છે, જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર આવતીકાલે ડ્રોનની બીજી ટ્રાયલ પણ કરવામાં આવશે। એમ્સના સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે ઇમરજન્સીના કેસોમાં એમ્સ દ્વારા 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફતે દર્દીઓ સુધી આગામી સમયમાં દવાઓ પહોંચાડાશે। જ્યાં કનેક્ટિવિટી નથી અને દર્દીઓને ઇમરજન્સીમાં દવાની જરૂરિયાત ઊભી થાય તેવા કિસ્સાઓમાં આ ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચતી કરવા માટે આયોજન કરાયું છે।